મિત્રો આ સફેદ પ્લાસ બહુ લાભદાયક છે મિત્રો। તો મિત્રો પૂરો વિડીયો જોઈજો, કારણ કે હું તમને આખા વિડીયોમાં તને હું હકીકત છે તમને બતાવવા માગું છું। મિત્રો ખાસ કરીને વિડીયો પૂરો જોઈજો। મિત્રો આ સફેદ પ્લાસ છે ને બહુ લાભદાયક છે, પણ તમે પૂરો વિડીયો જોશો તો તમને લાભ થશે। કારણ કે તમે કાપીને જોશો તો તમને કોઈ પણ લાભ નહીં થાય, કારણ કે આમાં તમને એક જ ખાલી શબ્દ પણ તમને લાભદાયક હોય છે। તો મિત્રો આપણે આના લાભના તે તમામ શું લાભ આવે છે, તમામ ગુણકારી છે ને કુબેર ભંડાર એક કુબેરનો ખજાનો જ માની લેવાનો, કારણ કે કુબેર ભંડાર ગણી લેવાનો કે આ કુબેરનો ખજાનો જ છે। આ લક્ષ્મીજીનો આમાં વાસ પૂરેપૂરો હોય છે મિત્રો, કારણ કે આ સફેદ પ્લાસ છે, આપણે સફેદ ખાખરો કહેવાય ને, સફેદ ખાખરો, આ સફેદ ખાખરો છે મિત્રો। તો કોમેન્ટ કરજો કોને કોને સફેદ ખાખરો જોયો છે ને સફેદ ખાખરો શું ઉપયોગમાં આવે છે। તમને ન ખબર હોય તો મને જેટલી એનો અનુભવ છે ને મને જેટલો માર્ગદર્શન છે એ તમને કંઈ બતાવું છું, કારણ કે આ સફેદ ખાખરો બહુ લાભદાયક હોય છે મિત્રો। અને મિત્રો આ સફેદ ખાખરો છે ને એક દિના સમયે એક જાતનો ભગવાન રૂપિત હોય છે મિત્રો। અમુક વ્યક્તિ એમ કહે છે કે આને આમ કરવાથી આપણે એવું જંતર મંતર તંત્રનો આપણે વિડીયો ન બનાવવો, પણ તમને જે લાભદાયક ને એકદમ ધર્મનો જે જ્ઞાન થકી વાતું છે એ જ કહેવા માગું છું કે, કારણ કે આ મિત્રો આ ખાખરોની એક જડ તમારા આંગણમાં હોય તો તમારી ઘરે ક્યારેય ગમે એવો પ્રસંગ હોય તો તમારી ઘરે કાંઈ ધન ધાન્ય ખૂટતું નથી। અને મિત્રો બીજો એનો કહેવાય છે કે તમારી ઘરે કોઈ પ્રસંગ હોય કે આલો માનો કે ગમે એ પ્રસંગ હોય ને માણસો રાંધ્યું હોય લાખ માણસનો, 2 લાખ માણસ થઈ ગયું, 3 લાખ માણસ થઈ ગયું હોય તો મિત્રો 3-4 લાખ માણસ થઈ ગયું હોય તો મિત્રો આ ખાખરો એવો ચમત્કારી ખાખરો છે કે તમારી ઘરે ગમે એટલું માણસો થઈ ગયું હોય તો આનો ઉપયોગ કરવામાં આવે છે કે એક પડદો આડો રાખી દે છે ને આ જડ જે તમારો ભંડારો હોય ભંડારામાં મેકી દો ને પછી એક જ વ્યક્તિ એનું સંચાલન કરે તો તમારી ઘરેથી ક્યારેય ધન ખૂટતું નથી ને ગમે એટલું માણસો જમી જાય તો તે ભંડારામાંથી ધન ખૂટતું નથી મિત્રો। તો આ એક આ ચમત્કારી છે। અને બીજો એક એનો ચમત્કાર એવો છે મિત્રો કે તમે કાળી ચતુર્દશીની દી આ જડને લઈ જાઓ અને પછી નહીં આ કાળી ચતુર્દશીની દી આને આમંત્રણ આપવા આવવાનું મિત્રો। આમંત્રણ આપવામાં તો હું આમંત્રણ આપતા એ આપણને એટલું જ્ઞાન નથી। અમુક માણસ ખાખરાને રોટલો બટકું મેકે છે, રોટલી મેકે અથવા ગમે કાંઈક દૂધની વાટકી મેકે એવું કરે છે, તો આ ખાખરાનું હું આમંત્રણ આપે છે એ આપણને અનુભવ નથી। પણ ચૌદશની દી રાતે આમંત્રણ આપવાથી દિવાળીની દી આપણે અમાસ કહે છે ને, અમાસની દી આને આપણે એનું જળ લઈ જઈને તમારી પેટી પટારામાં મેકી દો તો ધન ધાન્ય ખૂટતું નથી, લક્ષ્મીનો વાસ થઈ જાય છે મિત્રો। તો ખાસ કરીને આવા પ્રયોગ છે તો પ્રયોગ કરજો મિત્રો। અને સફેદ ખાખરો 99% ઝાઝા સંખ્યામાં નથી હોતો, તાક જોવા મળે છે મિત્રો, કારણ કે અમારા એટલા પહાડની અંદર અહીંયા એક ઠેકાણે સફેદ ખાખરો છે મિત્રો। ખાસ કરીને કોમેન્ટ કરજો તમે ન જોયો હોય તો મિત્રો આ સફેદ ખાખરાના બહુ જ લાભદાયક ગુણ છે, તો શેર કરી દેજો। કોઈ પણ મિત્રોને સોંપવો હોય તો આના બીબડા અહીંયા ખર્યા હોય, કારણ છે કે ઝાઝા સંખ્યામાં ખર્યા મારી પાસે તો છે ઓલરેડી, પણ તો ખર્યા હોય તો કોઈ મિત્રોને જોતા હોય તો કોમેન્ટ કરજો। જય દ્વારકાધીશ, જય વનપ્રેમીઓને તમામને વિડીયો શેર કરી દેજો। જય મુરલીધર।